હાલ જે સમાચાર મળ્યા છે કે તમે વિચાર કરો કે એક કાચબો પણ ભાઈ તમારા બાળકો સાથે આવું કરી શકે છે। મિત્રો, આજના મોટા સમાચાર, આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। મિત્રો, એક ગામડાની અંદર મોટામાં મોટો કાચબો ભાઈ ગામના તળાવમાંથી જોવા મળ્યો। અને ભાઈ, તમારા ગામની અંદર પણ તળાવ હશે। આપણા ગુજરાતની અંદર કોઈ પણ એવું ગામ નહીં હોય જ્યાં ભાઈ કોઈ પણ જાતનું તળાવ ના હોય અને એ તળાવની અંદર કાચબા ના રહેતા હોય। તો ભાઈ, ગામના લોકો સાવધાન થઈ જજો, તમારા બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખજો। આજે જે ઘટના સામે આવી છે એવી ઘટના ભાઈ તમારા બાળકો સાથે ન બને। ભાઈ, અત્યારે હાલ આપણે ક્યાંક ને ક્યાંક જોતા હશું કે વરસાદનું મોસમ ચાલી રહ્યું છે, ગામડે ગામડે તળાવો ઉભરાઈ રહ્યા છે અને એ તળાવોમાં રહેતા કાચબા હવે તમારા બાળકોને નુકસાન પહોંચાડી શકે છે। ભાઈ, વર્ષો જૂનો કાચબો આ ગામના તળાવમાંથી બહાર નીકળી ગયો અને આ કાચબો તમે જુઓ કે કેટલો બધો મોટો છે। ભાઈ, અત્યાર સુધી તમે નાનકડા કાચબા જોયા હશે પણ આવડો કાચબો ક્યારેય નહીં જોયો હોય। અને જો તમારા બાળકો ભાઈ તળાવની આજુબાજુ રમવા જતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણા ગામડાની અંદર ઘણા બધા લોકો તળાવની આજુબાજુ માટે જતા હોય છે, તો એ લોકો સાવધાન થઈ જજો। ભાઈ, ક્યાંક ને ક્યાંક આ કાચબો તમારા ઉપર હુમલો પણ કરી શકે છે। આ કોઈ મામૂલી કાચબો નથી ભાઈ। જે તળાવની અંદર નાના નાના કાચબા તમે જોયા હશે પણ આવો કાચબો આજે ક્યારેક તમે પહેલી વાર જોતા હશો અને આ કાચબો તમારા ઉપર હુમલો પણ કરી શકે છે। અત્યારે હાલ જે ઘટના બની એવી ઘટના બીજી કોઈ વ્યક્તિ સાથે ન બને એટલા માટે જ આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી દેજો। બધા લોકો સાવધાન રહે। અને આ વિડીયો મિત્રો કોઈને ડરાવવા માટે નથી બનાવ્યો પણ એ માટે બનાવ્યો છે કે લોકો જાગૃત રહે, લોકોને ખબર પડે કે આપણા પણ બાળકો ક્યાંય ને ક્યાંય તળાવની આજુબાજુ રમવા જતા હોય તો આપણે ન જવા દેવા જોઈએ। કારણ કે એક બાજુ તળાવની અંદર પાણી ભરાયેલું હોય, બીજા પણ ઘણા બધા ઝેરી જાનવર હોય। અને અત્યારે હાલ જે વિડીયો વાયરલ થયો કે એક મોટો કાચબો ગામડાના તળાવમાંથી બહાર નીકળ્યો અને આવું કર્યું, તો મિત્રો આ વિડીયો દરેક લોકો સુધી શેર કરો। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।